એ ગજુભાઈ હું શું કહું હા આ વખતે કાંઈ આયોજન જ કરવાનું શેનું? એ શું શેનું એ ગજુભાઈ ગણપત દાદાનું એ પત્રી, પણ આ વખતે એવું છે ને, આયોજન તો કરવું જ છે, પણ કાંઈ ફાળો જ નથી પડ્યો ને. ગયા વખતે જેટલી ઉઘરાણી કરી હતી ને એ ગયા ગણેશ ઉત્સવમાં બધી વપરાઈ ગઈ. પણ એ ગજુભાઈ ફાળો પડ્યો ન હોય તો કે આપણને બેઠા બેઠા થોડો દેવા આવે કે લ્યો ફાળો લ્યો. એ વાત હાચી પત્રી, શેરીમાં બધાને ઘરે ઘરે જવું પડે, કોક મળે એને કેવું પડે કે ભાઈ આ વખતે આપણે છે ને ભાઈ ગણેશ ઉત્સવ કરવાનો છે અને ગણપતિ બાપાની મૂર્તિ લાવવાની છે. હા એટલે તમે તમારી યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવો હા. તો ગજુભાઈ લખાવે ને કોઈક. એ પત્રી, આ વખતે તો જોતું એવું આયોજન કરવું છે ને, એવું આયોજન કરવું છે ને કે ગામમાં કોઈએ કર્યું જ ન હોય. ગામના છે ને એકવાર જોતા રહી જવા જોવે. એ ગજુભાઈ પાછો એટલો બધો ફાળો નથી હો આપણે આગળ. અરે નથી ને તો ઘરે ઘરે જાવી અને પગે લાગવી બધાયને અને જોતું ઉઘરાણું કરવી ને ફાળો ભેગો કરવી. આ વખતે છે ને ગામના કહી જવા જોવે કે ભાઈ આ શેરી વાળા ભાઈ વાહ ભાઈ વાહ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હોય એમ જોતું. હા હો ગજુભાઈ ગામના આપણે નામ કાઢી જવું છે કે ભાઈ કે આ શ્રી વાળા ભાઈ એમ ગણપત દાદા લાવ્યા. અરે તો એક દી મોટા પાયે ડાયરો કરી નાખવો છે, ઓહ! એક દી દાંડિયા રસ રાખી દેવા છે અને એક દી ભજન રાખી દેવા છે જોતું. એ ગજુભાઈ શેરે છે ને વિસર્જનમાં છે ને કામ થોડો બંધ કરજો. અરે કાંઈ વાંધો નહીં, ગામ ધુમાડો બંધ કરી દેવો જોતું. આપણે ખાલી કઈ ગાંઠિયા ખવડાવવાના. હા ઈ જે હોય ઈ પણ બરોબર ને? હું કહું પત્રી, હાલ તો આપણે ઘરે ઘરે જાવી બધાયને અને કેવી. હા એ ગજુભાઈ માં છે ને લાખ રૂપિયા તો ફાળો ઉઘરાવવો પડશે ને. હવે એ પત્રી લાખ નો હોય, હવે લાખ કોઈ નહીં આપે, બે ઝાપટ મુખ્ય આપણને કોક. હા તે હાલો ગજુભાઈ હાલો. જે મળે એ તમ તાર આપણે આયોજન કરવાનું છે એમ કરીને ઉઘરાણું કરી નાખ્યું. હા તો હું તમે ઘરે જતા આવું તમે પોગો. હવે જા એ ભાઈ આપણા ઘરે ન હોય, ગામના ઘરે જવાનું હોય, આપણે થોડો કઈ ફાળો લખાવાનો હોય, આપણે તો સેવા કરવી સીવી. હા તે હાલો હાલો હાલ હાલો. એ ભાઈ ખસોલ કા થાકી ગયો ભાઈ ડિસ્કો કરી કરી. ક્યાં ગયો છો ગાડા તું? એ ભાઈ ગણે ઉત્સવ હતો કે નહીં, ના ગયો તો એમાં આટલી બધી વાર લાગી. ગણે ઉત્સવ એટલે હું? એ ભાઈ ગણપત દાદા લાવેલા હતા ને, ના ગયેલો હતો. ત્યાં ગણપતિ લાવે ન્યા ગયો છે એમને? હા હા ઈ તારી સાચી વાત છે ગાંડા, પણ વણ છે ને આપણી શેરીમાં હા ટાઢું થઈ ગયું છે. એ ભાઈ આપણી શિરેમ નથી, ઓલા ઉપરકોટમાં લાવ્યા કે નહીં, તે ના ગયો હો. તે ડિસ્કો કરીને ભાઈ એવી મજા આવી ને, તે ભૂકા જ કાઢી નાખ્યા ડિસ્કો કરવાના. પછી એને થાકી ગયો, પછી ના થા જમાડે કે નહીં, તે ઘડી હું કહું વાટે રહો. થા જમાડ્યો કે નહીં, ઉપાડ લીધો ભાઈ, થાળી હતી મેં એમનો. એટલે તારે બીજું હોય હું ખાવું બીજું કાંઈ નહીં. એમ થા નો પડે દોબારે કા કોઈ પરસેદી આપે ને તો લેવાય. આપણે કાંઈ ગણપતિની માછી ન લઈ લેવાય. કાક હવે તો સુધેર હવે કાક થોડોક. એ હો અરે હું પડે એમ. હાલો ગણપતિ ઉત્સવનો ફાળો ઉઘરાવા આવ્યા. એ ઓયાવો ઘરે જ છે મારો ભાઈ. ભાઈ ફાળા વાળા આવ્યા, ઘરે બોલાયેલો હો. આવા દે પેલા આવા દે ને. ઓયા હા જો તું કેતો હો ને આપણા શેરીમાં આયોજન નથી, આ બે સિવાય આયોજન કોઈ કરે જ નહીં. કેમ ભાઈ આજ પર ટાઢું છે બે? એમાં એવું છે ને, અમે છે ને થોડાક દી બાર ગામ હતા હું ને પત્રી, અમારી સિવાય કોઈ શેરીમાં આયોજન કરતું નથી. હા અને એમાં એવું છે કે આયોજન આ વખતે છે ને બહુ મોટું રાખ્યું એટલે છે ને નિરાતે રાખ્યું. એટલે મોટું એટલે કેવી રીતે મોટું? અરે તમે ગામ હું આજુબાજુના ગામડા હો જોવા આવશે. અવડું મોટું આયોજન કરવાનું છે ઉના દાદા આપણે શેરીમાં. એમ? હા કાંઈ વાંધો નહીં. તારે ફાળો છે ને લખી નાખ 200 રૂપિયા. ઓ ઉના દાદા, અમે છે ને તમને અમારું આખું આયોજન કેવી હા કહી દો. આજુબાજુના ગામના છે ને જોવા આવશે કે આ શેરી વાળા આયોજન કર્યું એમ. એક દી મોટા પાયે ડાયરો રાખવાનો છે, હા હા પછી બીજા દિવસે મોટા પાયે છે ને દાંડિયા રસ, હા હા પછી બીજા દિવસે કીર્તન ભજન, હા. એવું બધું જ તે ડીજે ને એવું બધું જ તે, સત્સંગ. અને છેલ્લા દિવસે ગામ ધુમાડો બંધ. હે એ ભાઈ ઈ મારા કામનું છે, ઈ બરોબર લ્યો. બાકી ભજન માં મને કઈ ખબર ન પડે. એ ગાંડા ગામ જોડો કેવી રીતે બંધ થાય કોઈને ખબર પડે છે પછી આમાં તમને? એ ઉના દાદા આ વખતે અમારું આયોજન છે ને, તમે આમ જોવો ખાલી કેટલો ફાળો લખું બોલો? એ 10,000 લખી નાખો. હા લખના એ ગાંડા લખી નાખો દે. એ ભાઈ મોટા ભાઈ એટલે મોટા ભાઈ 10,000 લખી નાખો. તમ તારે લખી નાખો 10,000. આમ થાય ક્યાંય વપરાય જાય, દવાખાનામાં આપી દે ને 10,000. આમાં કાંઈક દાન પૂન કરો ને તો કાંઈક આડું આવશે. બાકી છે ને દવાખાનામાં બધા પૈસા વપરાય જાય. આ બસ એ આલ્યો 10,000. બસ મોટા પાયે છે ને. મોટા પાયે. હા કેવો એ બી એ હમણાં છે ને સાંજના છે ને 4-5 વાગે હા તને હું ફોન કરી દઈશ. આ તો કાંઈ વાંધો નહીં, જાઓ. હા શેરીમાં આવી જાજો. ઓહો હા ભાઈ આવી જશો પણ ગણપતિ આવી જાય એટલે તરત ઉત્સવમાં હો ડીજે બીજે બધું હોવું જોઈએ. બધું હા, હા એ હારું હાલો. હા, એ ચાલો. હાલો, હાલો.
હવે વાંધો નહીં ગાડા, કાંઈ વાંધો નહીં ભાઈ. આયોજન તો છે જ જવાનું છે ને, જમવાનું બમવાનું બધું હશે. હું પરસેદી ને બધું ખોટો કંદડતો ની ધ્યાન રાખજે. 10,000 રૂપિયાનો થોર મરે એમ ન બોલાય. એ હા છે કોઈ પથુભાઈ તો હશે જ ને. હા. હાય રા હાલો ગણપતિ દાદાનો ફાળો. એ કેમ રહી રહી ને આ પથુભાઈ અમે છે ને થોડાક દી બાર ગામ હતા ને આજ બપોરે જ આવ્યા. હા. એવું છે? આ તો લગી 500 રૂપિયા હે! ઓ પથુભાઈ વધારે છે એ 200 રાખ બસ. એ ભાઈ એ પત્રી કેતો અને ઉના દાદાએ કેટલા લખાવ્યા એમ. આ કેટલા છે? આ કેટલા છે? 10,000 રૂપિયા લખાવ્યા આ નામ કોનું? આ નામ કોનું? ઉના દાદાનું. આ થોડું ખોટું બોલ્યું અમે કાંઈ. પથુભાઈ એમાં એવું છે ને આ વખતે બહુ મોટું આયોજન કરવાનું છે. એવું છે? હા અને આમાં તો શું છે જેણે મોટો ફાળો આપ્યો હોય છે ને એનું તો મોટું જબર બેનર મારવાનું છે. હા તકતી. હા જો ભાઈ મને છે ને એવો બેનર નો એવો કઈ મોહ નહીં, પણ તમે કીધું છે કે ઉના દાદાએ 10,000 રૂપિયા લખાવ્યા છે તો મારે 10,000 લખી નાખો, વાંધો એ, નહીં. એ, ભાઈ. તમારું નામ છે ને હાવ છેલ્લે હશે. કાક 15,000 લખાવો તો તમારું નામ પહેલા હશે. એ ના ગુજુભાઈ એમ ન કહેવાય ડાયરેક્ટ. તમે છે ને એને આપણે સ્કીમ કયો કે આપણે હું રાખવાનું છે, રાતના પ્રોગ્રામ બધા હું હા ડાયરો કરવાનો છે, ભજન કરવાના છે, ડીજે રાખવાનું છે, દાંડિયા રસ રાખવાનું છે, બધું. ગામ થોડો બનશે સાંજે તો. હે હા હા ભાઈ વાહ, આ વખતે બધું મોટા ભાઈ કરવું છે. બોલો. તો એક કામ કર પત્રી, નામે લખવાનું છે ને મારે 21,000 કરી નાખ. હા તો પછી લડવું પછી હરખું લડવું ને. આવજો સૌથી પેલું નામ મારું આવવું જોઈએ હો. હા હા આવજો. ચાલો ભતુભાઈ. લાવ. પથુભાઈ 4 વાગે આવી જજો શેરીમાં. અરે પોકી જાવ. હા હાલ પત્રી. એ પત્રી આ ગામના હજી કોઈ આવ્યું કેમ નહીં? 4 તો વાગી ગયા. એ ગુજુભાઈ ધીરે ધીરે બધા ભેગા થાય હવે. નકર આપણે બે હાલવા મળવી ધીમે ધીમે. હાલો ધીમે ધીમે હાલવા મળી. હાલો હાલવા ક્યાં ભીડા પડે જી. પેલા એક પણ 4 વાગ્યાનું કીધું તું. કેટલા વાગ્યા? 4 જ વાગ્યા. હા ટાઈમે પહોંચી ગયા. હા તારા પછી તો? ગણપતિ ક્યાં? પગે લાગો. એ તમે કહેતા હતા મોટા પાયા કરવો, મોટા પાયા 10,000 તો તમે ફાળો લઈ ગયા અને ગણપતિ તો જોવો લાવ્યા. અરે મેં તો 20,000 રૂપિયા આપ્યા, 21,000 પૂરા. એ ભાઈ અમે શું કીધું તું કે મોટા પાયો આયોજન કરવાનું છે એમ. ગણપતિ બાપાની મૂર્તિ મોટી લાવશું એમ નહોતું કીધું. અને આ ગણપતિ બાપાની મૂર્તિ છે ને હાસી છે. સાચી છે આ. હા તો જોઈ લો તમે. તમે આવી મૂર્તિ ક્યાંય જોઈ જ નહીં હોય. ક્યાંય જોઈ? જોઈ નથી હો ગજુભાઈ આવી. તો હા હાલો કાંઈ વાંધો નહીં, ભલે ગણપતિ દાદા હાથા રહ્યા અને ભલે ઓરિજિનલ હોય, પણ ડીજે ક્યાં? એ ડીજે વાળાને છે ને 2 ડીજે વાળાને કીધું તું પણ ઉપલી શેરીમાં છે ને ગટર લાઈન 2 દી પેલા ઉભરાઈ ગઈ હતી તે ખોદીને હરખું કરેલું હતું ને તે ઈ ટેમ્પો આવતો હતો ને તે ટાયર હલવાઈ ગયું એમ. હા એટલે ત્યાં ડીજે ખૂટી ગયું. હા એટલે હવે આવી શકે એમ છે નહીં. તે મંડપ સુધી મૂંગા જાવું છે હવે. હા હકવાની ઉભા તડબડિયા વાળા. એ ઉના દાદા એમાં કેમ ડિસ્કો માં કઈ મજા આવશે? એ ભાઈ એમાં મજા ન કરવાનો. એ કાકા વગર હાલ. હા હવે કાંઈ શરૂ હાલ બીજું હું. આ લઈ લો હાલો કોક માથે. એ હાલો. આ ગણપતિ બાપા મોરયા જીમા લાડુ છોયા. નાસો ઉના દાદા. બંધ કર. ગાંડો ક્યાં? હવે ગાંડાને મેં કફની આપી છે કે લઈને ગયો કે ભાઈ પહેરીને આવું છું, હજી આવ્યો નહીં. હવે ઘડી ખમો ગાંડો ના આવે ત્યાં સુધી અહીંથી હાલવાનું નથી કોઈ. એ એમ નો હાલે ટાઈમ મુરત વહી જાય. હવે તો પણ કરવું હું, પણ ગાંડાને તો આવવા જાય યાર. અમે ફાળો આપ્યો 10,000 રૂપિયા આપ્યા. પણ એ વાત તમારી હાચી, પણ ધીરે ધીરે આગળ જાવી ગાંડો મળી જાય. હા હાલો કાંઈ વાંધો નહીં. એ આવે જ છે ગાંડો, આવે જ છે. હાલો વગાડો ભાઈ. ભાઈ પૈસા તો આપણે આપ્યા તો ઘડીકમાં સલું કર્યું તમારે વાટે ન રહ્યા. એલા અને કહું તો છો તો તું અત્યાર સુધી ક્યાં ગયો છો ડોબા રેખા? એ ભાઈ કપની તે કેવી લઈ દીધી, મોઢે ભાપડા રેખી ટૂંકી કરાવવા ગયો ત્યાં ઓલા ખાવા વહી ગયા હતા દરજી. તે મને કે ઘડીક વાર લાગશે હું ખાવ ક્યાં સુધી હું બેઠો. હવે ટૂંકી કરી તારે આવ્યો મારો વારો. તો પણ એ ગાંડા પાડા રેખું શરીર ઘટાડ ને. એ હા એમ નકરું ખા ખાત કરે. તો? હવે કાંઈ વાંધો નહીં, તું આવી ગયો છો ને તો વાંધો નહીં. ગણપતિ લેવા છે તારા માથા પર? ક્યાં ગણપતિ ક્યાં? આ રહ્યા તને દેખાતું નથી. એ
ફાળો મોટો મૂર્તિ નાની વાહ ગજુભાઈ વાહ ઈ બધી વાત છે ને પથુભાઈ આરે ખબરી આરે અને તારા ભાઈ ઉના દાદા આરે બધી થઈ ગયેલી છે તું કાઈ બોલતો જ નહીં આમાં હવે એ ભાઈ અત્યારે છે ને ડિસ્કો કરવાનો છે બરોબર એટલે કોઈ બગબગ હવે ન કરતા વાહ ભાઈ વાહ ભાઈ આપણે યાર સીટિંગ થઈ ગયો 10,000 રૂપિયા દીધા તને નો ખબર હોય આ બે હે ને એમાંથી કલ્લી કરી જાય પૈસા ને એવું કેતો નહીં હો ભગવાનના કામ એવું કરીએ અમે ભગવાનના કાર્યમાં આ અમારી ઉપર આમ જો તો પથુભાઈ બધું ફોક કેન્સલ કેન્સલ હવે એક કામ કરો તમે આમ જો ગાડા આપણે શાંતિ રાખ આપણે જમવાનું સેટતી ને આ તો કાંઈ વાંધો નહીં ભાઈ ગણપતિ નાના હોય કે મોટા હોય આપણને કાંઈ ફેર નહીં પડાય જો ભાઈ પૈસા એમી દીધા છે મૂર્તિ મારા માથે મેં હાલો કરી એટલે આપણ ઘડીક ડિસ્કો તો કરી લે હાલો એ ઘડી કરતો પછી મૂર્તિ લઈશ હા પણ બે એ વગાડ વગાડ આડો આડો આવે એ ભાઈ આ નકો મારા માર કરે છે એ પતિ ઘડીક ધક્કો હુલા મારા બા ઘડીક નાસી લેવા દે ને આ મુયો દાસી ન એ ભાઈ માર ડિસ્કનેક્ટ કરો આનો ગણપતિ ચાલો આ નકા બધા મારા માર જ કરે છે એમ થોડું હાલે એ ખબરી અને આપી દે ને ભાઈ આ આડો આડો આવે ડિસ્કો હર કરે કેવા દેતો હવે હે ને તમે બધા ડિસ્કો કરી લો હાલો હા હાલો એલા ઘડીક ઘડીક માં હું બંધ કરાય એલા માર ગણપતિ બાપા ક્યાં જા એલા ગાંડો લઈને જાય છે આમ ગાંડા ક્યાં ઉપડ્યા ગણપતિ બાપા ને ઉના દાદા આમ જોવો તમારો ગાંડો ભાઈ આમ જોવો ગણપતિ બાપા ને લઈને વયો ગયો હા પતે લઈને ગયો કે હવે હું કરું હવે હું કરવાનું હું આજથી ગણપતિ બાપાની પધરામણી તમારા ઘરે અને તમામ ખર્ચો તમારો હે